ગુજરાત સરકાર દ્વારા HSC તેમજ SSC બોર્ડ એક્ઝામનો ભય દૂર કરવા માટે કેટલાક પ્રયાસો હાથ ધરાય છે. જો કે આજે સાબરકાંઠાના હિંમતનગરની ખાનગી સ્કૂલ દ્વારા કરાયેલો પ્રવાસ અનેરો છે. આજે હિંમતનગરની ખાનગી સ્કૂલ દ્વારા એક સાથે 1100થી વધારે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પહેલા પરીક્ષાનું આયોજન કરી બોર્ડ એક્ઝામનો ભય દૂર કરવા વિશેષ આયોજન કરાયું હતું, જેમાં બોર્ડ પેપરની જેમ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરી સ્કોડનું પણ આયોજન કરાયું હતું. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી ખાનગી સ્કૂલ દ્વારા આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા એક મોક ડ્રીલનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત ઈડર તેમજ હિંમતનગરના ગણિત તેમજ વિજ્ઞાનના પેપર માટે 1100થી વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. સાથોસાથ વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે તેમની કુમકુમ તિલકથી આવકારી બોર્ડ એક્ઝામની જેમ સ્ટીકર, સપ્લિમેન્ટરી તેમજ બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરાયું હતું. ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન દરેક ક્લાસરૂમમાં CCTV કેમેરા સહિત 30 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોય છે, જે અંતર્ગત આજે 1100થી વધારે વિદ્યાર્થીઓ માટે 30 જેટલા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપી CCTV કેમેરાથી સર્વેલન્સ કરાયું હતું. સાથોસાથ કોડનું પણ આયોજન કરી વિદ્યાર્થીઓ માટે પેપર પરિરૂપનું પણ સુચારું આયોજન કરાયું હતું. જો કે આવો પ્રયાસ ગુજરાતના તમામ વિદ્યાસંકુલોમાં કરાય તો બોર્ડ એક્ઝામનો ભય સરળતાથી દૂર થઈ શકે તેમ છે. ત્યારે જોવી રહી કે આ મામલે આગામી સમયમાં ગુજરાતના અન્ય શૈક્ષણિક સંકુલો કેટલા આગળ વધે છે. આજ રોજ 11 ફેબ્રુઆરી 2024ના રોજ ધોરણ 10ની મોકડ્રીલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર સાબરકાંઠામાંથી લગભગ 1192 જેટલા વિદ્યાર્થીઓનું અહીંયા રજીસ્ટ્રેશન થયેલું હતું. ઈડરમાં KM પટેલ ખાતે અને હિંમતનગરની અંદર પરફેક્ટ સ્કૂલ ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાના આયોજનમાં પરફેક્ટ સ્કૂલ અને આકાશ બાયજૂસ આ બંનેના સંયુક્ત ઉપક્રમે પરીક્ષાનું સાયન્સ પરીક્ષાની મોકડ્રીલ પરીક્ષાનું આયોજન થયેલ છે. આ પરીક્ષાની અંદર બાળકો ભયમુક્ત વાતાવરણની અંદર બોર્ડની પરીક્ષા કેવી રીતે આપી શકે, આ હેતુથી આ પરીક્ષા લેવામાં આવી છે. શરૂઆતની અંદર બાળકો જ્યારે સ્કૂલ કેમ્પસની અંદર આવ્યા ત્યારે કંકુ અને તિલકથી એમનું અભિવાદન કરવામાં આવ્યું. ત્યારબાદ એમને ક્લાસરૂમની અંદર શિસ્તબદ્ધ રીતે બેસાડવામાં આવ્યા. ત્યારબાદ પરીક્ષાની અંદર જે પ્રમાણે 5 મિનિટ પહેલાં પ્રશ્નપત્ર આપવામાં આવે છે અને પ્રશ્નપત્ર રીડ કરવા માટેનો સમય આપવામાં આવે છે, એ સમય એમને આપવામાં આવ્યો. ત્યારબાદ એમને ઉત્તરવહી આપી અને પેપર લખવાની શરૂઆત કરાવવામાં આવી. 3 કલાકના અંતે જ્યારે પેપર સમય સૂચકતાની રીતે પૂર્ણ થાય છે ત્યારબાદ પ્રત્યેક બાળકને પરીક્ષાનું એક ગાઈડન્સ આપવામાં આવ્યું અને એનાથી પણ ઉપરાંત પ્રત્યેક પેપર વ્યવસ્થિત રીતે ચેક થયા પછી એ બાળકોને એ પુરવણી બતાવવામાં આવશે. એમની ક્યાં ભૂલ થઈ છે એ ભૂલ જણાવવામાં આવશે, જેથી બાળકો એ ભૂલ ફરીથી બોર્ડની પરીક્ષાની અંદર ન કરે અને પોતાના વિષયની અંદર ઓર વધુ સારા માર્ક્સ લાવી શકે. આ હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરિરૂપ પ્રમાણે જે રીતે બોર્ડ પ્રતિનિધિ હાજર હોય, કેન્દ્ર સંચાલક હાજર હોય અને વાલીને જ આપણે અહીંયા સ્કોડ તરીકે બોલાવવામાં આવેલા હતા. પ્રત્યેક બાળકની પૂર્ણ ચકાસણી કર્યા પછી જ એમને ક્લાસરૂમની અંદર બેસાડવામાં આવે છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બાળકો ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે, ખૂબ સારું પરિણામ મેળવે અને 1192માંથી 948 બાળકો જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. એ ખૂબ મોટું અચીવમેન્ટ છે અને આ બાળકો ભયમુક્ત રીતે પોતાની બોર્ડની પરીક્ષા પણ આપશે એવું અમારું દ્રઢપણે માનવું છે. આજે તારીખ 11/2/2024ના રોજ પરફેક્ટ સ્કૂલ અને આકાશ દ્વારા વિજ્ઞાન વિષયનું મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ એક્ઝામના લીધે અમારો જે બોર્ડને લગતો જે ભય હતો તે દૂર થયો. દર વર્ષે જો આવી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં રહેલ બોર્ડની એક્ઝામને લગતા ભય દૂર થાય છે. અહીં સ્કોડ અને કેન્દ્ર સંચાલકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અમે જેવી રીતે આવ્યા ત્યારે કંકુ તિલકથી અમારું અભિવાદન કરવામાં આવ્યું અને અમારો આજનો જે મોક ડ્રીલનો ટેસ્ટ હતો એ ખૂબ જ સરસ ગયો. એક્ઝામ કેવી રહી અને જે ભય હતો એ દૂર થયો? અમારો જે બોર્ડને લગતો જે ભય હતો એ દૂર થયો અને હવે અમને બોર્ડ આપવાની કોઈ જ બીક નથી. પેપર કેવું રહ્યું આપનું? અમારું પેપર એકદમ સરસ રહ્યું. SSC માર્ચ 2024ની બોર્ડની એક્ઝામ પરીક્ષાની આ મોક ડ્રીલ પરીક્ષા છે. એની અંદર ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને CBSE એમ ત્રણેય પેટર્નની પરીક્ષાની વિદ્યાર્થીઓને અનુભવ મળે, એક માહોલ મળે એક્ઝામનો. એમનો એક્ઝામ પહેલાંનો જે માનસિક જે એમને તકલીફ હોય છે એ તકલીફ દૂર થાય એ માટેનો આ એક સરાહનીય પ્રયાસ છે. પરફેક્ટ સ્કૂલ અને એનું મેનેજમેન્ટ લગભગ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારના પ્રયોગો, અવનવા પ્રયોગો કરતું રહ્યું છે અને હું આ એક્ઝામનો એક ભાગ બન્યો છું.
એ બદલ હું પરફેક્ટ સ્કૂલના મેનેજમેન્ટનો પણ આભાર માનું છું. અને આવનાર જે વિદ્યાર્થીઓ છે, ભવિષ્યમાં આ સંસ્થા સાથે જોડાનાર વિદ્યાર્થીઓ છે, એમને પણ એક સારો અનુભવ મળે, માહોલ મળે. એક્ઝામમાં કયા પ્રકારની તકલીફો પડે છે, કેવી માનસિક આપણને તકલીફો પડે છે, એના વિશેનો એક સરસ મજાનો અનુભવ એમને અત્યારથી થઈ જાય તો એ એક પરીક્ષાને ઉત્સવ તરીકે એ આપી શકે એવો એક માહોલ અહીં ક્રિએટ કરવામાં આવ્યો છે. એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. સ્કોર તરીકે આપનો અને કેવો અનુભવ રહ્યો? આ સ્કોડ તરીકે અને સંવાહક તરીકે બંને મેં અત્યાર સુધીમાં અહીં મારી ભૂમિકા નિભાવી છે. એ જોતાં મને લાગે છે કે બોર્ડની પ્રકારની જે પેટર્ન છે એને સેમ પેટર્ન, એમાં કોઈપણ પ્રકારની કચાશ વગર એ અહીં બાળકોને, સ્ટાફને અને સમગ્ર તંત્રને એક વ્યવસ્થા જાણવા મળે, અનુભવ મળે એવો એક સરસ મજાનો પ્રયાસ અહીં થયેલો છે. એ ખૂબ જ સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. અને આ જ રીતે જો દરેક સ્કૂલ, દરેક સંસ્થાઓ પોતાના વિદ્યાર્થીની, વાલીની જો આવી કેર કરે તો મને લાગે છે કે પરીક્ષાનો જે હાવ છે એ આપણે સારી રીતે દૂર કરી શકીએ. એટલે આ સ્કૂલનું આ કામ મને ખૂબ જ સરાહનીય લાગ્યું છે, અભિનંદનને પાત્ર. ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.